વક્તાઓને પણ આપણે લાભ આપવાનો છે. બીજામૃત બનાવવા માટે આપણે 200 કિલો ગોબર લેવાનું. એ તાજું ન હોય તો ચાલે, બરાબર. જો આપણી જોડે 10 જીવામૃત તૈયાર બનાવેલું હોય તો 10 લીટર જીવામૃત લેવાનું. અને ધારો કે જીવામૃત ના હોય તો 2 કિલો બેસન, 2 કિલો ગોળ અને 10 લીટર ગૌમૂત્ર આ બધું મિક્સ કરી અને આપણે એને બધું ભેગું કરી દેવાનું. આ બધી પ્રક્રિયા સોયડા કરવાની. અને પહેલાં આપણે બેનો છાણા થાપતા હતા તો છાણા થાપો અથવા લાડવા બનાવી દેવાના, સૂકવી દેવાના. એને સુકાઈ જાય એટલે એને ભાગી અને ભૂકો કરી અને ગંતાની બેગમાં ભરી દેવાનું. હવે વાપરવા માટે આને આપણે દાખલા તરીકે વાવણી કરવી હોય કોઈ પણ ખેતરમાં તો પહેલી ખેડ કરીએ ટ્રેક્ટરની એ પહેલાં આને પૂંખી દેવાનું અને એ રીતે આ ઘન જીવામૃત આપવાનું, બરાબર. આવી રીતે જે પ્રાકૃતિક ખાતરોથી આપણા ખેતરની અંદર ભેજ શક્તિ વચ્ચે પછી જે સૂક્ષ્મ જીવો છે આપણા ખેડૂતના મિત્ર કીટકો છે, અળસિયા પણ વચ્ચે એનાથી આપણી જમીન પોચી રહે છે. એક અળસિયું દિવસમાં 14 થી 15 વખત 10 ફૂટથી ઉપર અને 10 ફૂટ નીચે જાય એટલે આપણે આંતરખેડ થઈ જાય, બરાબર. અને અળસિયું એક ખેતરનો કચરો ખાય અને કશું જ ના હોય તો માટી ખાય. એ બધું કમ્પોસ્ટ બહાર કાઢે. એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ગંધક, પોટાશ આ બધા તત્વો અંદર આવે છે. એટલે આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરીએ તો આપણે કોઈ રાસાયણિક ખાતરની કોઈ જરૂર પડે નહીં. એ રીતે અળસિયું આપણને આ રીતે સરસ ઉપયોગી છે. અને તમે મને શાંતિથી સાંભળ્યો, અહીંયા આગળ મને બોલવાની તક આપી એ બધા સૌનો ખૂબ ખૂબ આભાર.